ટ્રાફિકમાં અટવાયું અમદાવાદ। એક ભજનની પંક્તિ છે, હરી હળવે હળવે હંકારો મારું ગાડું ભરેલ ભારી। અને હવે ગામનો જમાનો તો ગયો છે, પરંતુ મેગા સિટી અમદાવાદમાં વાહન ચાલકો તેમનું વાહન હળવે હળવે હંકારવા મજબૂર છે। લોકો શું કરે? રસ્તા પર ટ્રાફિકની સમસ્યા જ એટલી વિકટ બની ગઈ છે। મોટા ભાગના અમદાવાદીઓનું જીવન ટ્રાફિકમાં ટૂચુક વાહન ચલાવતા જ વીતી રહ્યું છે। અને એવા જ રસ્તે TV9 કર્યું છે રિયાલિટી ચેક। રસ્તા પર ચિક્કાર વાહનો, ચારે તરફ સંભળાતો હોર્નનો અવાજ, ક્યાંક રોંગ સાઈડમાં ઘૂસવા પ્રયાસ કરતા વાહન ચાલકો। અમદાવાદ શહેરના ટ્રાફિક ભર્યા રસ્તાઓની આ જ છે વાસ્તવિકતા। અમદાવાદના રસ્તા પર અત્ર તત્ર સર્વત્ર ટ્રાફિક જામ છે। પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, પીક અવર્સમાં તો સ્થિતિ ભયાવહ હોય છે। TV9ની ટીમે ટ્રાફિક જામની વરવી વાસ્તવિકતા તપાસી। પૂર્વ વિસ્તારના મણિનગરથી લઈને પશ્ચિમ વિસ્તારના પ્રહલાદનગર સુધીની સફર કરી સામે લાવ્યા નગરજનોની વેદના। આ અમદાવાદ છે, અમદાવાદમાં ટ્રાફિક આ જ પ્રકારનો રહેશે। અમે અત્યારે છીએ મણિનગર રેલવે ક્રોસિંગ પાસે, અને અહીંયા તમે જોશો તો આ જે એક હર્ડલ એક પ્રકારનું કહેવાય કે અહીંયા જે ટ્રાફિક છે, ટ્રાફિક ફાટકને કારણે રોકાય છે, અને અહીંયા જે સમય છે એ સમય લોકોનો જાય પણ છે। આપ એમ્બ્યુલન્સ પણ જોઈ શકો છો, અને અહીંયા કેટલાક લોકોને પણ આપણે પૂછીશું, તમે રોજના જે ટ્રાફિક તમારો હોય છે એમાં ઓફિસ અવર્સ તમારા 8 કલાક કાઢી નાખો, એ સિવાય ટ્રાફિકમાં તમારા રોજના કેટલા કલાક જાય? 2.5 થી 3 કલાક રોજના ટ્રાફિકના જાય છે, અને ટ્રાફિકની સમસ્યા હલ થતી જ નથી। ગમે તેટલા પોલીસ હોય કે પછી ગમે તેટલું હોય, પણ ટ્રાફિક રિલેટેડ બહુ જ મેજર ઇસ્યુ છે। તમે SG હાઈવે બાજુ જો, મારી જોબ SG હાઈવે બાજુની છે, પણ ત્યાં ટ્રાફિકનું કોઈ નિરાકરણ આવતું નથી। જ્યાં જોતા મ્યુનિસિપાલિટીના ખોદકામ, રોડ ખોદેલા છે, ગટર લાઈનો ચાલુ છે, અને આનું કામ જે ચાલુ છે આપણે બ્રિજના, પણ એ ટાઈમસર પૂરા થતા નથી। એના લીધે તમે ખાલી આપણે વરસાદમાં તમે જુઓ કે એટલો બધો ટ્રાફિક જામ હોય કે આપણે શું કે 108ને બી નીકળવું ને તો ઇટ્સ બહુ મોટી મુશ્કેલી પડે। કોઈને બસમાં જવાનું હોય, કોઈને મેટ્રોમાં જવાનું હોય, કોઈને ટ્રેનમાં જવાનું હોય, આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ જોવા મળતી હોય છે। તમે જે ટ્રાવેલિંગ કરો છો, કેટલી તકલીફ પડે છે ટ્રાફિકમાં, કેટલો સમય તમારો રોજનો એમાં વેડફાઈ જાય? રોજ તમે અહીંથી ગમે તેવા વહેલા નીકળીએ ને 10-15 મિનિટ તો નીકળી જ જાય છે, અને ટ્રાફિક તો એટલો બધો થાય છે કે લોકો કંટાળી બી જાય છે। અમુક વખત અડધો કલાક ઊભું રહેવું પડે છે, અને અમુક તો લોકો ને પાછા બી વળી જતા। ગેટ બંધ થતો હોય ને ઉતાવળના કારણે પાછા વળી જાય। મારું રોજનું રૂટીન કહું ને તો સવા 7:30 ને 10 હું નીકળું ને તો બી 15-20 મિનિટ અહીંયા જ બગડે છે। શહેરનો જે ટ્રાફિક છે એ ટ્રાફિકને સુનિશ્ચિત કરવાનું કે એને સરળીકરણ કરવાની જે પ્રક્રિયા છે એ ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન અને સ્થાનિક તંત્રના હાથમાં છે। હવે અમે આગળ જઈએ છીએ પ્રહલાદનગર સુધી, કે ત્યાં અમે કેટલી વારમાં પહોંચી શકીએ છીએ। આવો। મણિનગરથી શરૂ થયેલી આ સફર ધીમે ધીમે આગળ વધે છે, જ્યાં રસ્તામાં રોંગ સાઈડમાં જોખમી રીતે જતા વાહન ચાલકો પણ કેમેરામાં કેદ થયા। અમુક મહત્વના 4 રસ્તાઓ ભગવાન ભરોસે હતા। અત્યારે અમે પહોંચ્યા છીએ ખોડિયારનગર 4 રસ્તા, અને ખોડિયારનગર 4 રસ્તાની સ્થિતિ તમે જુઓ। કોઈ ટ્રાફિક પોલીસ નથી, કોઈ TRB જવાન નથી। ટ્રાફિક કઈ હદે અટવાયો છે, આ પરિસ્થિતિ અમદાવાદ શહેરની થાય છે। અને આ વર્કિંગ અવર્સ છે, જ્યારે ઓફિસ અવર્સમાં લોકો જે છે એ ઓફિસે જવા માટે કે પોતાના કામ માટે નીકળતા હોય છે। રોજ આ પ્રકારની તકલીફ થાય છે? રોજ આ બધું છે, રોજ તકલીફ છે આ બધી। આપ જુઓ કે TRB જવાન જે છે અત્યારે તમને દેખાઈ રહ્યા છે, અત્યાર સુધી ક્યાં હતા એનો પણ અંદાજો અહીંયા લગાવો, કારણ કે ટ્રાફિક જે છે આ જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં થાય છે। અને આ અલગ અલગ લોકેશન્સ પર તમે જુઓ, આ રોજની સમસ્યા છે અહીંયા। આ પ્રકાર રોજની જ છે,
કેટલા વાગે તમે આ ટ્રાફિક જુઓ છો? રોકે કોઈ પણ ટાઈમે નીકળે છે તો ટ્રાફિક જ હોય છે. એવું નથી કે લોકો આ સમસ્યાથી ત્રસ્ત નથી, પરંતુ મનપા અને ટ્રાફિક પોલીસ વચ્ચે સંકલનનો અભાવ છે. કેટલાક સ્થળોએ બેદરકારી છે તો ક્યાંક આંખ આડા કાન છે. એટલે ટ્રાફિકની આટલી મોટી સમસ્યા હોવા છતાં લોકો ચલાવી લે છે, કારણ કે લોકો જાય તો જાય ક્યાં? ખાડા ટેકરા કે કોઈ પાર્ક વ્હીકલ હોય એ ચાર રસ્તાની નજીક હોવા જ ના જોઈએ કોઈ પણ સંજોગોમાં. મનપા અને ટ્રાફિક વિભાગ હાથ પર હાથ રાખીને બેઠા છે, પરંતુ શહેરીજનોને તો ટ્રાફિક જામ થવાના કારણોની ખબર છે. મનપા નગરપાલિકાના સૂચનો અમલમાં મૂકે તો પણ લોકોનો મહામૂલો સમય બચી જાય. કેટલા કિલોમીટરમાં આટલો સમય? 8 કિલોમીટરમાં કલાક એક જતો રહે છે. આ સમય હજુ ઘટી શકે એવું લાગે છે તમને? હા, ટ્રાફિકના ખાડાને બધું ઓછું કરે અને ટ્રાફિક વ્યવસ્થા વ્યવસ્થિત કરે તો ઘટી શકે ખરા. ક્યાંક ચાર રસ્તે સિગ્નલ નથી ચાલતા, જ્યાં સિગ્નલ છે ત્યાં ટ્રાફિક વિભાગના જવાનો નથી, એટલે ઉતાવળે આગળ જવાની માનસિકતા ધરાવતા વાહન ચાલકોને કારણે ચાર રસ્તા પર સર્જાય છે કમઠાણ. કોઈ નિયમન નથી, કોઈ પણ પ્રકારનું સિગ્નલ પાલન નથી અને આ પરિસ્થિતિ અહીંયા સર્જાય છે. ટ્રાફિકના ટીઆરબીના કોઈ જવાનો અહીંયા હાજર નથી અને નીકળવું હોય તો જાતે જ સિગ્નલ અને જાતે જ ટ્રાફિક પોલીસ, જાતે જ ટીઆરબી જવાન બનો અને આ જ રીતે વાહનો લઈને તમારા રિસ્ક ઉપર અકસ્માત થવાનો ભય હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય, ઇમરજન્સી હોય, તમારે આ જ રીતે અમદાવાદમાં ટ્રાફિક ચાલશે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9, ચંદ્રનગર. કહેવાય છે ને કે